Welcome to the Learning Lounge. This is part 4 for the one word substitution. તો સૌપ્રથમ છે a person who hates and avoids other people. માણસ જે બીજા માણસને નફરત કરતો હોય એટલે કે માનવ દ્વેષી, એને આપણે કહેશું મિસએન્થ્રોપ. ત્યાર પછી છે સેન્ટિમેન્ટલ લોંગિંગ ફોર અ પીરિયડ ઇન ધ પાસ્ટ, એટલે કે અતીતની ઘટનાઓને જે યાદ કરતો હોય તે, એને આપણે કહેશું નોસ્ટાલ્જિયા. ત્યારબાદ છે એનિમલ ધેટ કેન લીવ બોથ ઓન લેન્ડ એન્ડ ઇન વોટર, કે જે પ્રાણી જે જળ અને મીન્સ કે લેન્ડ એટલે કે જમીન બંને પર રહી શકે, તેને આપણે કહેશું એમ્ફિબિયન્સ. ત્યારબાદ છે ધ લાઈફ હિસ્ટ્રી ઓફ અ પર્સન રિટન બાય હિમસેલ્ફ, એટલે કે આત્મકથા, ને આપણે કહેશું ઓટોબાયોગ્રાફી. ત્યાર પછી છે અ પર્સન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ, મનુષ્ય જે મનુષ્યને જ ખાય એટલે કે નરભક્ષી, તેને કહેવાય કેનિબલ. અ પર્સન એમ્પ્લોયડ ટુ ડ્રાઈવ અ પ્રાઇવેટ ઓર હાયર્ડ કાર, એટલે કે પર્સન જે પ્રાઇવેટ એક ડ્રાઈવર ટાઈપ કે જે પ્રાઇવેટ અથવા તો ભાડે કાર ચલાવતો હોય તેને કહેવાય ચોફર. ત્યારબાદ છે અ સાયન્ટિફિક સ્ટડી ઓફ વોર્મ એન્ડ ઇન્સેક્ટ્સ, એટલે કે કીટ વિજ્ઞાન, એને કહેવાય એન્ટોમોલોજી. ત્યારબાદ છે વન હુ ઇઝ અનેબલ ટુ પે ડેપ્ટ, કે જે કર ના ચૂકવી શકે, એને કહેવાય ઇન્સોલ્વન્ટ. ત્યારબાદ છે પર્સન વિથ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ સ્ટીલ, ચોરી કરવાની સારી એવી ક્ષમતા હોય તેને, તો તેને આપણે કહેશું ક્લેપ્ટોમેનિયા. ત્યારબાદ છે ગવર્મેન્ટ ઓર અ રૂલ બાય અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, ચોરી મીન્સ કે નાના અમથા માણસો દ્વારા જે ચાલતું હોય યા તો ગવર્મેન્ટ થ્રુ ચાલતું હોય તેને કહેવાય ઓલિગાર્કી. થેન્ક યુ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.